પપ્પાની વિદાયને આજે 1 વર્ષ થયું, આજે 12મી જૂન, અને એ ગોઝારી ઘટના અમે અનુભવી અને અમે આજના દિવસે હું બધા જ દિવંગતોને હું મારી શ્રદ્ધાંજલિ આપું છું. પપ્પા સાથે 260 બીજા જે દિવંગતો હતા એ બધાને અમારા પૂરા પરિવાર વતી હું શ્રદ્ધાંજલિ આપું છું. પપ્પાએ જે સેવા કાર્યો ચાલુ કર્યા હતા અને આજે પણ આજના દિવસે ગુજરાતભરમાં પપ્પાના સેવા કાર્યો આગળ બધા ધપાવી રહ્યા છે અને ખૂબ જ બધા પપ્પાને લાગણીથી, પપ્પાને પ્રેમથી અને પપ્પાને હૃદયથી યાદ કરી રહ્યા છે. એ આજે અમને એનું ગર્વ છે અને બસ પપ્પાના સેવા કાર્યો અમે આગળ વધારતા રહીએ અને ખૂબ આગળ વધે સેવા કાર્યો અને ગુજરાતની ઉન્નતિ થાય, એ જ પપ્પાનું સ્વપ્ન હતું ને એ સ્વપ્ન પૂરું થાય એ આજે બસ અમારી વિનંતી છે.